નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વિડીયો કોર્સ આવવા જઈ રહ્યો છે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન એપ્લિકેશન ઉપર, ઓનલાઈન રેકોર્ડેડ વિડીયો કોર્સ, અને એના માટેનો આ ઇન્ટ્રોડક્શન લેક્ચર છે. તમે જો કોર્સ ખરીદો છો તો એ કોર્સ તમારે કેમ ખરીદવો જોઈએ, એ કોર્સની શું વિશેષતાઓ છે, એમાં કયા મુદ્દાઓની ચર્ચા કરેલી છે, તો એ તમને આજના વિડીયોમાં જાણવા મળશે. મેં મારા ઘણા વર્ષોની જે મહેનત છે સાંસ્કૃતિક વારસાની, એને આ કોર્સની અંદર જ્ઞાન થકી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે. તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કોર્સ પરિચય, આ કોર્સની વિશેષતા શું છે? તો આ કોર્સની અંદર જે પણ મુદ્દાઓ મેં ભણાવ્યા છે એ કયા સ્ત્રોતના આધારે ભણાવેલા છે, કયા આધારભૂત ગ્રંથોના આધારે ભણાવેલું છે. તો મિત્રો, જીસીઈઆરટી, એનસીઈઆરટી અને ગ્રંથ નિર્માણ બોર્ડની પુસ્તકો અને એ સિવાય અન્ય આધારભૂત સ્ત્રોતો છે ગુજરાતને સાંસ્કૃતિક વારસાને લગતા, એને અનુસંધાનમાં રાખીને મિત્રો આખા કોર્સની અંદર તમામ મુદ્દાઓની ચર્ચા કરેલી છે. બરાબર. એની અંદર જે સોર્સ છે એ જીસીઈઆરટી, અમુક મુદ્દા એનસીઈઆરટીમાં ગુજરાતને લગતા હોય, સૂર્ય મંદિર મોઢેરાનું છે એને લગતા હોય, એની પણ આપણે ચર્ચા કરેલી છે. બરાબર. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકો અને અન્ય આધારભૂત ગ્રંથોને આધારિત આ કોર્સ આખો ડિઝાઇન કરેલો છે. બરાબર. તો અન્ય આધારભૂત ગ્રંથો છે એના આધારિત આ કોર્સ ડિઝાઇન કરેલો છે. બરાબર. અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાના ગુજરાત સરકારની તમામ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં આવતા મુદ્દાઓની ચર્ચા કરેલી છે અને એ મુદ્દાઓનો સમાવેશ આ કોર્સમાં કરેલો છે. પછી જો તમે પિક્ચર પ્રેઝન્ટેશનથી જો કોઈ પણ વસ્તુ ભણો છો તો ચિત્ર મગજમાં જલ્દીથી સ્ટોર થાય છે. ચિત્રાત્મક રજૂઆત હોય તો એ સરળતાથી તમને યાદ રહી જાય છે અને લાંબા સમય સુધી યાદ રહે છે. તો અમુક મુદ્દાઓ છે જેમ કે મંદિર સ્થાપત્ય, વાવ સ્થાપત્ય, કિલ્લા સ્થાપત્ય, હવેલી સ્થાપત્ય, એની ચિત્રાત્મક રજૂઆત કરેલી છે. એનિમેશનથી પણ રજૂઆત કરેલી છે કે જેથી તમને સમજવામાં સરળતા રહે. જ્યાં જરૂર હોય લોકેશન યાદ કરવાના હોય, કોઈ કિલ્લો છે, કોઈ હવેલી છે, કોઈ વાવ છે, એનું સ્થળ, એનું લોકેશન યાદ કરવાનું હોય તો એ લોકેશન યાદ કરેલું છે મિત્રો નકશાની મદદથી, એટલે કે નકશાના ઉપયોગથી આપણે વિગતવાર રજૂઆત કરેલી છે. અને આ બહુ મહત્વનો મુદ્દો છે કે કરંટ અફેરને પણ આવરી લીધેલું છે અને તાજેતરમાં ચર્ચામાં રહેલા જે મહાનુભાવો છે એના વિશે પણ આ કોર્સની અંદર ચર્ચા કરેલી છે. બરાબર. તો એ છે આ કોર્સની વિશેષતા. હવે આપણે જોઈએ કે આ કોર્સમાં આપણે શું ભણવાનું છે. ઓફકોર્સ વિષય છે સાંસ્કૃતિક વારસો. શરૂઆતમાં સંસ્કૃતિનો પરિચય આપણે મેળવીશું, ત્યાર પછી ચિત્રકળા છે, શિલ્પ સ્થાપત્ય કળા છે. તમે ટોપિક ગણતા જ જજો. બરાબર. પરીક્ષાલક્ષી તમામ મુદ્દાઓ આ કોર્સની અંદર આવરી લેવામાં આવેલા છે. ચિત્રકળાની ચર્ચા કરેલી છે, શિલ્પ સ્થાપત્ય કળાની ચર્ચા કરેલી છે, જે ઘણો લાંબો લેન્ધી ટોપિક છે. શિલ્પ સ્થાપત્ય કળા, કચ્છ અને સૌરાષ્ટ્રના મંદિરો, મંદિર સ્થાપત્ય કળામાં તળ ગુજરાતના મંદિરો, એનો મતલબ કે જિલ્લા વાઇઝ દરેક જિલ્લાના મંદિરોની ચર્ચા કરેલી છે આ કોર્સની અંદર. ગુજરાતમાં વાવ અને સરોવર, ગુજરાતમાં મહત્વના સ્થાપત્યકારો જેમાં બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશીની ચર્ચા કરેલી છે, જેમને પ્રિત્ઝકર એવોર્ડ મળેલો છે વર્ષ 2018માં, જેને સ્થાપત્ય કળાના ક્ષેત્રનો નોબેલ પ્રાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. યસ, પ્રિત્ઝકર એવોર્ડ મળેલો છે. એની પણ ચર્ચા કરેલી છે આ કોર્સની અંદર. ત્યાર પછી બૌદ્ધ ધર્મના સ્થાપત્ય કળાના સ્થળો અને એમાં બુદ્ધિસ્ટ સર્કિટના પ્રવાસન સ્થળોની પણ વાત કરેલી છે આ કોર્સની અંદર. ગુજરાતની અન્ય ગુફાઓ છે, ગુજરાતમાં મુસ્લિમ સ્થાપત્ય કળા છે, ખાસ કરીને અમદાવાદમાં તમને જોવા મળે છે. ત્યાર પછી ગુજરાતનું હવેલી સ્થાપત્ય છે અને ગુજરાતના મહેલો છે. તો આ પણ જોવા જઈએ તો શિલ્પ સ્થાપત્ય કળાનો જે ભાગ છે એ તમામ મુદ્દાઓની ચર્ચા કરેલી છે. ગુજરાતના કિલ્લાઓ, ગુજરાતના સંગ્રહાલયો, ગુજરાતના ગ્રંથાલયો. ગુજરાતના ગ્રંથાલયો તો જીપીએસસીની પ્રિલિમ પરીક્ષામાં એક અલગથી ટોપિક છે. જસ્ટ પ્રિલિમમાં અલગથી ટોપિક જ આપેલો છે અને આ ગ્રંથાલયમાંથી પરીક્ષામાં વારંવાર પ્રશ્નો પણ પૂછાતા હોય છે, તો એને પણ આવરી લીધેલું છે. ભરત ગૂંથણ, હસ્તકળા, ગુજરાતની જે હસ્તકળા છે એને પણ આવરી લીધેલું છે. માટીકામ છે, કાષ્ઠકળા, જે હસ્તકળાનો જ એક ભાગ છે. ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્ય કળાનો વિકાસ, ગુજરાતમાં લોકનૃત્યો, નાટ્યકળા પછી ફિલ્મ જગત, તો ગુજરાતના ફિલ્મ જગતની પણ ચર્ચા કરેલી છે. હવેલી સંગીત અને જાણીતા સંગીતકારો. ગુજરાતમાં જે સંગીત કળાનો વિકાસ થયેલો જોવા મળે છે મિત્રો, એ હવેલી સંગીત તરીકે જોવા મળે છે. હવેલીમાં સંગીતનો વિકાસ થયો, જેમાં વૈષ્ણવ ધર્મના ભજનો ગવાતા અને ત્યાંથી સંગીતની શરૂઆત થઈ છે.
વિઠ્ઠલદાસ બાપોદરાએ કરેલી એ શરૂઆત, એના વિશે પણ ચર્ચા કરેલી છે. ગુજરાતના વાજિંત્રો, ત્યાર પછી ગુજરાતના લોકમેળાઓ છે. ઘણા બધા લોકમેળાઓ છે કે જેના વિશે ઘણી બધી મહત્વની ડિટેલ્સની ચર્ચા કરેલી છે. શામળાજીનો મેળો છે. શામળાજીના મેળે રણજણિયું રે પેજણિયું વાગે. શામળાજીનો મેળો છે 21 દિવસ ચાલતો મેળો છે. ગુજરાતનો સૌથી લાંબો ચાલતો મેળો છે. ત્યાં એક સ્વયંવરમાં રિવાજ જાણીતો છે, કાંસકી આપવાનો રિવાજ. ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરેલી છે. પછી છે ગુજરાતના તહેવારો. આ તહેવારો વિક્રમ સંવતના આધારે ઉજવાતા તહેવારો છે. પણ એ વિક્રમ સંવતના આધારે જે તહેવારો ઉજવાય છે મોટાભાગના હિન્દુ ધર્મના તહેવારો છે. પણ એ સિવાય પારસી ધર્મના, યહૂદી ધર્મના, ઇસ્લામિક ધર્મના, બૌદ્ધ ધર્મના અને જૈન ધર્મના તહેવારોની પણ ચર્ચા કરી છે. અને છે ગુજરાતના અન્ય તહેવારો. ટોપિક થઈ જશે ગુજરાતના અન્ય તહેવારો. પણ ગુજરાતમાં ખાનપાન, ખાણીપીણીની વાત અને ગુજરાતીઓ હોય તો પછી ત્યાં તો કઈ ઘટે જ નહીં, બરાબર. તો ગુજરાતનું ખાનપાન છે, લોકજીવનમાં પૂજાતા દેવી દેવતા, એની પણ ચર્ચા કરેલી છે. ગુજરાતની પાડિયા સંસ્કૃતિ, ધડ ધીંગાણે જેના માથા મશાણે એનો પાડિયો થઈને પૂજાવું, પણ મારે ઠાકોરજી નથી થતું, એવી આ પાડિયા સંસ્કૃતિની આપણે ચર્ચા કરેલી છે. કે ભૂમિ માટે, ધામ માટે, દેશ માટે શહીદ થનારા, બલિદાન આપનારા વિરાંગ પુરુષો, અને એ જે વિરાંગ પુરુષો છે એ વીર પુરુષોની યાદમાં એક સ્મારક ઊભું કરવામાં આવે છે, અને છે પાડિયા. એ પાડિયા સંસ્કૃતિની ચર્ચા કરી છે. ગુજરાતની વેશભૂષા અને આભૂષણો, ગુજરાતની ભાષા, કચ્છી બોલી, પટણી બોલી, સુરતી બોલી, એ ભાષાઓની ચર્ચા કરેલી છે. અને બદલી વાક્યોની પણ ચર્ચા કરેલી છે. આદિવાસી સંસ્કૃતિની વાત કરીએ, તેમાં મહત્વના આદિવાસી સમુદાયની વાત કરેલી છે. આદિવાસી લોકમેળાઓ, આદિવાસી સમુદાયમાં પ્રચલિત અઠવાડિયું અને મહિનાઓ, જેમ કે સોમવાર માટે શબ્દ વપરાય છે વોળિયો ને બંધાર પડ્યો. મંગળવાર માટે છે બાણો બોરડીને અરોહર, એની પણ ચર્ચા કરેલી છે. આદિવાસી લોકવાદ્ય, આદિવાસી ઉત્સવો, એની પણ ચર્ચા કરેલી છે. આદિવાસી નૃત્યો, આદિવાસી સમુદાયમાં પૂજાતા દેવી દેવતાઓ. ગુજરાતમાં પ્રવાસન ધામો. અન્ય પ્રવાસન ધામો નામ એટલા માટે આપેલું છે કે શિલ્પ સ્થાપત્ય કળામાં ઘણા બધા પ્રવાસન સ્થળો તમે ઇનડાયરેક્ટલી જ બની જાવ છો, એટલા માટે ગુજરાતના અન્ય પ્રવાસન સ્થળો એક અલગથી ટોપિક લીધેલો છે. અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત મહોત્સવો. તમે જોઈ શકો છો કેટલા બધા ટોપિક આ કોર્સની અંદર આવરી લીધેલા છે. હવે જો થોડું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપીએ, ગુજરાતની ચિત્રકલામાં શરૂઆતમાં ભીંતી ચિત્રકળા, લઘુ ચિત્રકળા, લોક ચિત્રકળાની આપણે વાત કરેલી છે. ત્યાર પછી મંદિર સ્થાપત્ય તો એટલું ડિટેલમાં બનાવેલું છે કે જેની વાત જ નથી થાય એવી, બરાબર. જેમ કે મોઢેરાનું સૂર્ય મંદિર છે, એના વિશે પણ ડિટેલમાં ચર્ચા કરેલી છે. તમે જોઈ શકો છો આ શામળાજી મંદિર છે. ગુજરાતનું સૌથી મોટું મંદિર ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ મંદિર, 2 માળ ધરાવતું સભા મંડપ ધરાવતું નવલખા મંદિર પાલીતાણા છે. આ રણછોડરાય મંદિર છે જે ઇન્ડો ઇસ્લામિક શૈલીમાં બનેલું છે. આ પાવાગઢ મંદિર છે. બહુચરાજી મંદિર છે જે 3 શક્તિપીઠમાં આવે છે, ગુજરાતમાં જોવા મળતી 3 શક્તિપીઠમાં આવે છે. સોમનાથ મંદિર છે જે 7 વખત બન્યું છે. અત્યારે જે મંદિર છે 7મું મંદિર છે. તો મંદિર સ્થાપત્ય કળાની પણ ચર્ચા આ કોર્સમાં કરેલી છે. ત્યાર પછી બૌદ્ધ ધર્મની વાત કરીએ તો બૌદ્ધ ધર્મના પ્રવાસન સ્થળો અને એમાં બુદ્ધિસ્ટ સર્કિટના પ્રવાસન સ્થળોની વાત કરેલી છે. આ બુદ્ધિસ્ટ સર્કિટમાં 13 પ્રવાસન સ્થળો જોવા મળે છે. સિયોતની ગુફા, તારંગા પર્વત, વડનગરનો બૌદ્ધ સ્તૂપ, દેવની મોરી, કડિયા ડુંગર, તળાજા, સાણાવાક્યાની ગુફા, દોડેશ્વરની ગુફાઓ, ઉપરકોટનો કિલ્લો, બાવાપેરાની ગુફા, ખાપરા કોડિયાની ગુફા, સમ્રાટ અશોકનો શિલાલેખ અને ખંભાલીડાની ગુફા. 13 પ્રવાસન સ્થળો છે એની પણ ડિટેલમાં ચર્ચા કોર્સમાં કરેલી છે. ત્યાર પછી મહેલોની ચર્ચા કરેલી છે, જેમાં ગુજરાતમાં જોવા મળતો સૌથી મોટો પેલેસ એટલે કે વડોદરામાં આવેલો લક્ષ્મી વિલાસ પેલેસ, બરાબર છે. તો આ લક્ષ્મી વિલાસ પેલેસની ચર્ચા કરેલી છે અને ગુજરાતમાં જોવા મળતા ઘણા બધા પેલેસની ચર્ચા કરેલી છે, મહત્વના પરીક્ષા લક્ષી. ત્યાર પછી ગુજરાતનું વાવ સ્થાપત્ય જોવા મળે છે, બરાબર. તો વાવ સ્થાપત્યની પણ ચર્ચા કરેલી છે. હવેલી સ્થાપત્યની ચર્ચા કરેલી છે. હવેલીનો સંબંધ વૈષ્ણવ ધર્મ સાથે સંકળાયેલો છે. તમે નામ સાંભળ્યું હોય તો વલ્લભાચાર્ય, એમણે મિત્રો ભારતમાં 64 જેટલી હવેલી બેઠકની સ્થાપના કરી હતી. અને એમાં આ ગુજરાતમાં હવેલી સંગીતની શરૂઆત થઈ, બરાબર. તમે જોઈ શકો છો આ એક પ્રાચીન હવેલીનો નમૂનો છે. તો હવેલી સ્થાપત્યની પણ ડિટેલમાં ચર્ચા કરેલી છે. ત્યાર પછી ગુજરાતના પ્રવાસન સ્થળો એની પણ ચર્ચા કરેલી છે. ગુજરાતના લોકમેળાઓ એની પણ ચર્ચા કરેલી છે. તમે જોઈ શકો છો જિલ્લા વાઇઝ કેટલા બધા મેળા છે. દરેક મેળાની ચર્ચા ડિટેલમાં કરેલી છે. અને મેળા ચેપ્ટર તમે ભણશો પછી તમારે મેળા પરીક્ષામાં ખાલી રિવિઝન કરવું પડશે, વાંચવા નહીં પડે, બરાબર છે. રીડિંગ નહીં કરવું પડે, રિવિઝન કરવું પડશે, બરાબર. ગરબો, ગુજરાતીઓના મનમાં વસેલું એક લોક નૃત્ય એટલે કે ગરબો. ગરબો એટલે કે ગર્ભદીપ.
ગરબો એટલે માટીના મનમાં બેસેલું અજવાળું. આવા ગુજરાતના લોકનૃત્યની વાત કરેલી છે. બરાબર. ગરબો એ સ્ત્રી પ્રધાન નૃત્ય છે. આમાં ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય છે કે સ્ત્રી પ્રધાન કયું, પુરુષ પ્રધાન કયું. એ તમામ કન્ફ્યુઝન દૂર કરેલું. ત્યાર પછી ગુજરાતનું ફિલ્મ જગત છે, ગુજરાતની પાળિયા સંસ્કૃતિ છે. તમે જોઈ શકો છો આજે પાળીઓ આ એક સ્મારક છે. એ સ્મારકના પાળિયાના નામથી ઓળખવામાં આવે છે. એના વિશે પણ ચર્ચા કરેલી છે. સંગીતના તાર જે વાજિંત્રો વાદ્ય, વાદ્ય, અવનદ વાદ્ય, ઘન વાદ્ય, તાર હોય, તાંતણો હોય અને જો અવાજ આવે તો એને તંતુ વાદ્ય કહેવાય છે. ફૂંક મારો ને અવાજ આવે એને સુશીર વાદ્ય કહેવાય છે. તાંબડું હોય એને અવનદ્ય વાદ્ય કહેવામાં આવે છે. અને બે ઘન પદાર્થો ટકરાય મિત્રો એને ઘન વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ગુજરાતમાં નાટ્ય કલાનો વિકાસ. શરૂઆતમાં પારસી મંડળીઓ બની, નાટક મંડળીઓ બની. ગુજરાતમાં નાટક મંડળીઓ જોવા મળે છે. નાટ્ય કલાકારોની પણ ચર્ચા કરેલી છે. ગુજરાતના ફિલ્મ જગતની ચર્ચા કરેલી છે, જેને આપણે ઢોલિવૂડના નામથી ઓળખીએ છીએ. કયા નામથી? ઢોલિવૂડ. ગુજરાતના ફિલ્મ જગતની ચર્ચા કરેલી છે. ફિલ્મ જગતની શરૂઆત 1908માં થયેલી, એનો આખો ઇતિહાસ જો આપણે જોઈએ તો. અને 1908માં જે શરૂઆત કરી એક મશીન દ્વારા ફિલ્મ નિર્માણની શરૂઆત થઈ, કાઇનેટોસ્કોપ. બરાબર. અને કાઇનેટોસ્કોપ અમેરિકાથી ગુજરાતમાં આવે છે. કોણ લઈને આવે છે, કઈ રીતે ફિલ્મ જગતનો ધીમે ધીમે વિકાસ થયો એની ચર્ચા આપણે કરેલી છે. બરાબર છે. દ્વારકાદાસ સેમ્પટ, કદાચ તમે નામ સાંભળ્યું હોય, એમને ભારતના કાલ લેમેલ તરીકે ઓળખવામાં આવે છે. એમની પણ ચર્ચા કરેલી છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત મહોત્સવની વાત કરીએ તો અમદાવાદમાં કંકરિયા કાર્નિવાલનું આયોજન થાય છે. આદિવાસી સંસ્કૃતિની જો વાત કરીએ, આદિવાસી સંસ્કૃતિમાં 14 આદિવાસી જિલ્લાઓ, 5 આદિમ જૂથ, આદિવાસી સમુદાયમાં જોવા મળતા નૃત્ય જેમ કે ધમાલ નૃત્ય. હમણાં જ એક પરીક્ષામાં પ્રશ્ન હતો, પીએમસી ક્લર્કની પરીક્ષામાં પ્રશ્ન હતો કે સ્ત્રી વાજિંત્ર, ધમાલ નૃત્યની અંદર એક વાજિંત્ર છે, જે વાજિંત્રને સ્ત્રી વાજિંત્રના નામથી ઓળખવામાં આવે છે. એ સ્ત્રી વાજિંત્રનું નામ છે મિત્રો માય મિશ્રા. માય મિશ્રા હમણાં જ પરીક્ષામાં પૂછાયો. એ ધમાલ નૃત્યનો જ ભાગ છે. તો સ્ત્રી વાજિંત્ર છે અને સ્ત્રી વાજિંત્રનું નામ શું છે? તો માય મિશ્રા. બરાબર. અને સેલાની તરીકે પણ ઓળખવામાં આવે છે. સેલાની, સેલાની તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બરાબર. ધમાલ નૃત્ય સીધી સમુદાય દ્વારા કરવામાં, એના વિશે પણ ડિટેલમાં ચર્ચા કરેલી છે. ત્યાર પછી સંગ્રહાલયોની ચર્ચા કરેલી છે. બરાબર. તમને આજે વાસણ મ્યુઝિયમ, વાસણને લગતું પણ મ્યુઝિયમ છે જે અમદાવાદમાં આવેલું છે. પછી ઓટો કાર ને લગતું પણ એક મ્યુઝિયમ છે જેમાં વિન્ટેજ કાર મૂકેલી છે. એ અમદાવાદમાં આવેલું છે, કઠવાડામાં, ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ. પછી શ્રેયસ લોક કલા સંગ્રહાલય, લોકાયતન સંગ્રહાલય તરીકે જાણીતું છે અમદાવાદમાં. અને એનસી મહેતા ગેલેરી, એ પણ ક્યાં આવેલી છે? અમદાવાદમાં આવેલી છે. નાનાલાલ ચમનલાલ મહેતા ગેલેરી, જેની અંદર ઘણા બધા લઘુચિત્રોની હસ્તપ્રત સંગ્રહિત કરેલી છે. બરાબર. તો આ છે મિત્રો કોર્સનો પરિચય. આઈ હોપ આ કોર્સ તમારા પરીક્ષાની તૈયારીમાં ક્યાંક મદદરૂપ નીવડશે અને તમારે તમારા જીવનમાં આગળ વધો, સફળ થાઓ, સરકારી નોકરી મેળવો. એમાં મારા આ કોર્સનો નાનકડો ફાળો હશે, મને એ જાણીને ઘણો આનંદ થશે. અમે આવનારી કોઈ પરીક્ષા હોય તો એના માટે ઓફકોર્સ વાંચતા રહો, રિવિઝન કરતા રહો. મળીએ આપણે ફરી ક્યારેક લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.